નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી પ્રકાંડ, બીજામાં જવાબ આવશે ડી શંકુ આકારના હોય છે, ત્રીજામાં જવાબ આવશે એ ચામડી પર વધુ રૂંવાટી હોય છે, ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે એ હલકા અને પોલા, પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ડી આપેલ તમામ, છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે ડી પાણી। પ્રશ્ન 2 વર્ગીકરણ કરો, એમાં ચુંબકીય પદાર્થોમાં આવશે લોખંડ, કોબાલ્ટ, અને બિનચુંબકીયમાં આવશે લાકડું અને ચામડું। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે પ્રવૃત્તિનું વર્ણન કરો, તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, એમાં પણ આ પ્રવૃત્તિ કરવા તમે કયા પગલાં લેશો, તો એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો। ત્રીજો પ્રશ્ન, એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 4, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે। તો તેમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી ફિલામેન્ટ, બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી આ બીજી આકૃતિ, ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બી ટાંકણી। ત્યાર પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી। પ્રશ્ન 4 બી વૈજ્ઞાનિક કારણો આપો। તો જુઓ 3 વૈજ્ઞાનિક કારણો છે, એ ત્રણે ત્રણના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપો। એમાં અ વૈકલ્પિક પ્રશ્નો છે। એમાં પહેલામાં જવાબ આવશે એ સ્વિચ, બીજામાં જવાબ આવશે બી 2, ત્રીજામાં જવાબ આવશે સી 2। ત્યાર પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે સી વિદ્યુત પ્રવાહ લોખંડના તારમાંથી પસાર થઈ શકતો નથી, અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ડી 2। ત્યારબાદ પ્રશ્ન 5બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। તો પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઘડિયાળના કાંટાની ગતિ, અને બીજું પંખાના પાંખિયાની ગતિ। બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે પહેલું પવનચક્કીનું ફરવું, અને બીજું ફરકડી ફેરવવી અથવા પતંગ ઉડાડવો। આના સિવાય પણ બીજા કારણો વિદ્યાર્થીઓ લખી શકે। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી, અને તેની પાછળના ભાગે અંધારું ક્ષેત્ર રચાય છે, જેને પડછાયો કહેવાય છે। ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે પહેલું પ્રતિબિંબ ઉલટું હોય છે, અને બીજું પ્રતિબિંબ વસ્તુના રંગ જેવું જ રંગીન હોય છે। ત્યારબાદ પ્રશ્ન 5ક આકૃતિ સહ પ્રવૃત્તિનું વર્ણન કરો। એમાં પહેલો પ્રશ્ન છે, જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જવાબ જોઈ શકો છો, અને બાજુમાં આકૃતિ પણ આપેલી છે, એ આકૃતિ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજો પ્રશ્ન, એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો, અને બાજુમાં આકૃતિ પણ આપેલી છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6, એમાં એમાં પહેલામાં જવાબ આવશે 10, બીજામાં જવાબ આવશે મીટર, અને ત્રીજામાં જવાબ આવશે 100। ત્યાર પછી પ્રશ્ન 6બ, એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, માટે 3000 મીટર એટલે 3 કિલોમીટર થાય। બીજામાં જવાબ આવશે 1 મિલીમીટર, 1 સેન્ટીમીટર, 1 મીટર અને 1 કિલોમીટર। આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકાય।
ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે 1 મીટર બરાબર 100 સેમી, માટે 1.35 મીટર એટલે 135 સેન્ટીમીટર થાય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પ્રશ્ન પહેલો અને બીજો એનો જવાબ જુઓ, મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 8, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. તો પહેલામાં જવાબ આવશે સી, SN, બીજામાં જવાબ આવશે ડી, આપેલ તમામ, ત્રીજામાં જવાબ આવશે સી, જલીય નિવાસસ્થાન, ચોથામાં જવાબ આવશે ડી, આવર્ત ગતિ, પાંચમામાં જવાબ આવશે એ, પારદર્શક. પ્રશ્ન 6, એમાં જવાબ આવશે બી, ઓક્સિજન. પ્રશ્ન 8બ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોના જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 9, માગ્યા મુજબ જવાબ આપો કે હોકાયંત્રની રચના કેવી રીતે થાય છે અને દિશાઓ જાણવા તેનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો. તો જુઓ, આ પ્રશ્નનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ લો. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.